હવે તો બધું ખાઈ ગયા. હવે શું આમાં પેપર લઈને બેઠા એમ લાગે, પેપર વાંચવા બેઠા એવું લાગે. આ અમારી જમાઈ તાખી. આ અહીંનો નજારો. આ હવે સીડી ઉતરી અને જ્યાં મેન ગૌમુખ સ્થાન છે ત્યાં જવાનું છે. લગભગ અંદાજે 100 જેટલા દાદર લાગે છે, પણ જગ્યા એટલે જગ્યા છે. એકવાર જોવો તમે, એક નંબર લોકેશન. આ મંદિર છે મહાદેવનું. બહુ સુંદર નજારો છે, એકવાર અવશ્ય આવ્યા જેવો. હા, આનંદ લૂંટવો હોય, હા જો હજી તો બહુ બધી સીડી છે નીચે ઉતરવાનું. અહીંયા પેલા દાદાના દર્શન કરી અને પછી નીચે જવાનું છે. બધાને થોડી થોડી ફરમાઈશ લઈ બધાની, અને એક તો જના સ્મરણાર્થે આજનો કાર્યક્રમ અને એવું એકાદ ભજનથી શરૂઆત કરું, પછી જેવી તમને મોજ આવે એવી મોજ અહીંયાથી કરાવું છું. ત્યારે કોણ જાણી શકે કાળ રે સવાર કાલ કેવું થશે. જે આપણે ગૌમુખ હતું ત્યાં આવી ગયા. મુખ્ય ધોધ. ના ના બ્યુટીફુલ નજારો. આ દાદાના મંદિરમાંથી જળ આવે, અહીંયા નીચે આવે અને નદી દ્વારા નીચે વહ્યું છે. આ નીચે એક સામું ઝરણું દેખાય છે, બહુ મસ્ત ઝરણું છે. નાનું એક સામે છે, હજી નીચે જવાનું બાકી છે. નીચે જઈને પાછું બતાવું. આ તમને થોડોક નીચેનો વ્યૂ બતાવી દો. હજી આપણે નીચે નથી ઉતર્યા, ઉપર દાદરમાંથી જ બતાવું છું. જ્યાં જુઓ ત્યાં હરિયાળી હરિયાળી. જો આ અબીલ ગલાલ પડ્યા છે. દાદાને વિસર્જન કરવા આવ્યા હોય આજે ગણેશ વિસર્જનનો દિવસ છે. આ નાનો આમથો ડેમ છે, ચેક ડેમ. હવે નીચેનો નજારો જોવા મળશે. આ હાવ તળિયું નીચેનું. એકવાર અવશ્ય મુલાકાત લેવી. સુરતથી નજીક થાય છે, અંદાજે 70 કિલોમીટર જેવું. 70 કિલોમીટર જેવું. 70 નહીં, 90 કિલોમીટર. સાપુતારાથી મજા આવે એવી જગ્યા છે અહીંયા.
હા અમારી બધી ફોજ આ બધા અમે લઈને આવ્યા છીએ. અમારું આખું ફેમિલી છે, બહેનો ભાઈઓ. ઓય! જો અહીંયા છે ધોધ બહુ મસ્ત. આ ધોધ એકદમ મસ્ત. એક બાજુ સાઈડ સાઈડ સાઈડ. અહીંયા બધા પ્રવાસીઓ મોજથી નાય છે. બધાને ગમી જાય એવું લોકેશન, અને બાળકો પણ આરામથી નાહી શકે. કોઈ જાતનું ટેન્શન નહીં, ડૂબવાની કે તણાઈ જાય એવું કોઈ ઉપાધિ નહીં, કારણ કે એકદમ મીડિયમ પાણી, નાના મોટા બધા નાહી શકે. હવે તમને નીચે થઈને બતાવું થોડો ધોધ. આ એકદમ નીચેનો નજારો. બેઠા છે અને પૂછવી કેવું લાગી જગ્યા તમને? જગ્યા કેવી લાગી બેન? પરિવાર સાથે હવાય એવું છે? નાવાની ને એની મજા લીધી કે બાકી છે? અચ્છા. રેખાબેન કેવી લાગી જગ્યા તમને? સરસ. આવી ગયો રેખા. ઓ દેવાંગી બેન કેવી લાગી જગ્યા તમને? મસ્ત. અને અહીંયા ફરવા આવાય એવું છે ફેમિલી સાથે? હા, ફેમિલી સાથે આવાય એવું છે. તો વાંધો નહીં. કેવું લાગ્યું તમને? અરે તારે બોલવાનું છે, તને કેવું લાગ્યું એમ? વાંદર છે ને પડશો આમ. બે આમ રળે છે, બે આમ રળે છે, હજી આમ ઉભા છે ઉપર. અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે. અમારે એક બેન અહીંયા ઉભા છે. મજા આવે તેવું સ્થળ છે. બોલો ભાઈ કેવું લાગ્યું તમને સ્થળ? મજા મજા. સ્થળ સારું લાગ્યું? હા જમાવટ. ફેમિલી સાથે અવાય એવું? હા. બોલો. અરે પણ જામી ગયો. હવે હવે ખાધા પીતા વગર નાઈ પીડે તો મજા આવે એવું છે. ખાવાનું મન ન થાય ને? નહીં. અરે નવા એવું તો આમ જોતો ખરી તું. આ સાપુતારા ખોટા ધોડ્યા છે. આયા છે નાવાનું ના મજા છે, ત્યાં સાપુતારા થોડી છે ભાઈ. મજા આવે ને ફેમિલી સાથે બધાને. અને સુરત થી ફક્ત 90 કિલોમીટર ના અંતરે ગૌમુખ હો. બાકી
અહીંયા નાહવાની મજા આવે, ચોખ્ખું પાણી છે, મતલબમાં છોકરાઓને મજા આવે, પથ્થર બથ્થર નાખેલા બધું સારું છે. સાપુતારા ખોટા રોદા લેવા જાઓ, હાલી મેળા ખોટા સાપુતારા. સાપુતારા છે શું? સાપુતારા છે હું, અમે તો ધુમ્મસ સિવાય કાંઈ નથી. સાપુતારામાં કઈ લાગ્યું નહીં, કઈ જોયા જેવું. ધુમ્મસ સિવાય કાંઈ નથી. ધુમ્મસ સિવાય કાંઈ નથી. આવો નજારો સાપુતારા થોડો જોવા મળે. ખોટા હાલી મેળા. કે અભિપ્રાય આપવા બદલ ધન્યવાદ. એ ન્યા શું કરો છો? આમ જો ઉપર બેઠા બેઠા માવા છોડે છે. ઉપરથી જે આપણે શેખ ડેમ જોયો હતો એ હવે આ નીચેથી આવીને નજારો જોવો, ખાલી મોજ આવી જાય એવો છે નજારો. આ જગ્યા તો ફરવા લાયક છે, ગમે ત્યારે આવો મજા આવે એવી જગ્યા છે. પણ આપણા ભાઈઓની એક બહુ ખરાબ ટેવ છે. તમે જો જ્યાં ત્યાં કચરાની થેલી, વેફરના પડીકા, પાણીની બોટલો ઝૂમ કરીને બતાવું. કોઈને ખબર જ નથી પડતી કે આ આપણા માટે જગ્યા છે, તો જેટલી ચોખ્ખી રાખ્યું એટલો આપણે ફાયદો છે. અહીંયા કોઈ સરકારના માણસોને કે નેતાઓને કોઈ નથી આવવાનું, આપણે જ આવવાનું છે. તો આ જગ્યા આપણે ચોખ્ખી રાખવી જોઈએ અને જ્યાં ત્યાં કચરું ન ફેલાવવું જોઈએ. કારણ કે આ નદી છે ને એ માતા છે, માતાને પવિત્ર રાખવાના હોય, માતાને ગંદા ન કરાય. આપણો બધાયનો ધર્મ છે, આપણી ફરજ છે. અને જ્યાં ત્યાં કચરું ન નાખવું, આવું ભલે એનો વાંધો નહીં. એટલી એક ટેવ સુધારી નાખજો. આપણું કચરું આપણી સાથે લેતું જવાનું. આપણે વાહન લઈને જ આવ્યા હોય તો એક થેલીમાં ભરી લેવાનું, ત્યાં ત્યાં નહીં ફેંકવાનું કચરું. ચોખ્ખું રહેશે તો આપણને જ મજા આવશે. ગંદકી છે પાછા કાલે સવારે આપણે જ આવતા બંધ થઈ જવું અને આપણે કહેવું ત્યાં તો બહુ ગંદકી છે. ગંદકી કરી કોને છે? આપણે. એટલે મિત્રો ધ્યાન રાખજો, આવી સુંદર જગ્યાએ આવો તો કચરું ન ફેલાવતા પ્લીઝ. ભડકે છે લાલ.